હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ કે જ્યાં વિવિધ પ્રકારના મહિલાઓના ગ્રુપ બન્યા છે અને એ મહિલાઓ વિવિધ પ્રકારની કામગીરી કરીને આવક ઊભી કરી રહ્યા છે। આ મહિલા કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આત્મનિર્ભર બની છે, આ સાથે જ ઘરનું કામ કરીને અધધ કમાણી કરી રહી છે। આમ તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી આપીને મહિલાઓને આત્મનિર્ભર કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે, ત્યારે આ ગામની મહિલાઓ પહેલેથી જ આત્મનિર્ભર બનીને ઘર ખર્ચમાં મદદ કરી રહી છે। સૌને જય શ્રી કૃષ્ણ। મારું નામ સુધાબેન ભરતભાઈ પટેલ છે, ગામ તખતગઢ, અને હું મારી 13 બહેનો સાથે લક્ષ્મીનારાયણ સખી મંડળ ચલાવું છું। એમાં મારી બહેનો જનરલી તો ખેતીવાડી છે, પણ તેમ છતાંય અમે ઘરકામ કરી અને થોડું સાઈડમાં જે બહેનોને જરૂરિયાત હોય ના હોય પણ એમ કે સખી મંડળમાં જોડે રહીને અમે સીવણકામ, અમારે ગામમાં સીવણકામ, પછી એમાં નવરાત્રીમાં ચણિયા ચોરી છે કે ઓર્ડર આપે ત્યારે એ બનાવી આપીએ, અને જ્યારે એવો કોઈ સમય ના હોય, નવરાત્રી જેવો કે લગ્ન પ્રસંગનો સમય વીતી જાય ત્યારે સાઈડમાં પર્સ છે, સાડીના કવર છે, થેલા છે, નાની મોટી સર્વે આઈટમો મારી મંડળની બહેનો બનાવે છે અને ખૂબ સારું વેચાણ કરે છે। અમારા ગામમાં બીજી બધી સખી મંડળની બહેનો પણ છે, તે જુદી જુદી વ્યવસાયમાં સંકળાયેલી છે, જેમાં પાપડી બનાવે છે, સીવણકામ સરસ ચાલે છે। મારા મંડળનું પોતાનું પણ સીવણકામ ખૂબ સરસ ચાલે છે। એમાં અરસપરસ અમે 13 બહેનો જે બેનને જરૂર હોય તે બેનને અમે સમય કાઢીને મદદ કરીએ છીએ અને એકબીજાને મદદરૂપ થઈએ છીએ। નવરાત્રીના સમયે તો ચણિયાચોરીના સારા એવો ખૂબ જ મસ્ત ઓર્ડર મળે છે અને અમારું વેચાણ પણ સારું થાય છે। તેમાં નવી જાતની છોકરીઓની, નાની બાળ બેબીઓની અને એની મમ્મીઓની સર્વ સાઈઝની અમે ચણિયાચોરીઓ બનાવીએ છીએ અને વેચાણ કરીએ છીએ। મારું નામ વંદનાબેન પાર્થભાઈ છે, ગામ તખતગઢ। અમે સખી મંડળમાં ઘણી બધી બહેનો જોડાયેલી છે। અમારા સખી મંડળનું નામ રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ છે। અમે બધી બહેનો અત્યારે નવરાત્રિની સિઝન ચાલુ છે તે અમે ઘાઘરાઓ બનાવીએ છીએ। બજારમાં જે ઘાઘરાઓ 2000 રૂપિયામાં મળતા હોય છે તે 500 થી 1000ની અંદર અમે વેચીએ છીએ, જેના લીધે અમારા પરિવારનો અમે મદદરૂપ પૈસેથી આર્થિક રીતે મદદરૂપ થઈએ છીએ। અમે સિલાઈ કામની સાથે પશુપાલન, ખેતી જેવા અન્ય વ્યવસાયો જેમ કે બુક બાઇન્ડિંગ એવા અન્ય કામ પણ કરીએ છીએ। અને અમે બધી બહેનો નવરાત્રી સિવાય બીજી સિઝન હોય ત્યારે તેમાં વેસ્ટમાંથી બેસ્ટમાંથી બનાવતી વસ્તુઓ બનાવીએ છીએ, બ્લાઉઝ અને લટકણ, પછી તેના વેસ્ટ જે કતરણ હોય છે તેમાંથી પગલુંછણિયા બનાવીએ છીએ અને તેમાંથી આ નવરાત્રી માટેની લેસ પણ બનાવીએ છીએ અને આ કાર્ય કરીને અમારા પરિવારને મદદરૂપ થઈએ છીએ। મારું નામ મનીષાબેન કલ્પેશભાઈ પટેલ છે, હું તખતગઢ ગામમાં રહું છું અને અમારા ગામમાં ઘણા સખી મંડળ ચાલુ છે। મારા સખી મંડળનું નામ લક્ષ્મીનારાયણ સખી મંડળ છે અને હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું। અત્યારે હાલ નવરાત્રીની સિઝન ચાલુ છે તો જૂની સાડીમાંથી ચણિયાચોળી બનાવી અને વેસ્ટ કાપડ હોય મોટા એનામાંથી હું ચણિયાચોળી બનાવી અને વેચાણ કરું છું। બજાર કરતાં હું સસ્તા ભાવે ચણિયાચોળી આપું છું અને આવી રીતના અમે આત્મનિર્ભર બનીએ છીએ અને અમારા ઘરને મદદરૂપ થઈએ છીએ। અને આમાં મારા પતિનો પણ ફૂલ સપોર્ટ છે। વર્કવાળી હોય છે, ટ્રેડિશનલ હોય છે અને ભરતકામ પણ અમે ચણિયાચોળીમાં જાતે જ ડેકોરેશન કરીને બનાવીએ છીએ। શાદીમાંથી અમે ચણિયાચોળી ડેકોરેશન કરીને બજારમાં વેચીએ અને ઓર્ડર પ્રમાણે અમે જે એવી જોઈએ એવી અમે બનાવી આપીએ છીએ ચણિયાચોળી।